હેલો મિત્રો, હું છું ગુજ્જુ રશ્મિ। હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી વાનવા રેસીપી। વાનવા બનાવવા માટે મેં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લીધો છે અને મીઠું, હળદર, અજમો, હિંગ અને ધાણા જીરું પાવડર લીધું છે અને લોટ બાંધવા માટે પાણી લીધું છે। હવે તેમાં હળદર, હિંગ, ધાણા જીરું પાવડર, જીરું, સ્વાદ પ્રમાણે નિમક, લાલ મરચું ઉમેર્યું છે। તમે તે સ્કીપ પણ કરી શકો અને તેલનું મોણ નાખીશું અને મિક્સ કરી લેવાનું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ મિક્સ કરવાનો। હજી પાણી નાખવાનું અને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। લોટ મીડિયમ બાંધવાનો જેથી કરીને આપણે વાનવા સારી રીતે વણી શકીએ। પછી લોટ ભેગો કરી લેવાનો। હવે લોટ ભેગો થઈ ગયો છે તો તેમાં તેલ ઉમેરીને સારી રીતે મસળી લેવાનો। તમે જોઈ શકો છો લોટ તૈયાર થઈ ગયો છે। તો હવે તેના માટે તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વાનવા વણી લેવાના। હવે વાનવા માટે એક લુવા લઈને પાટલામાં વણી લેવાના। વાનવા સાતમ આઠમમાં લોકો વધારે બનાવે છે। હવે વાનવા મીડિયમ સાઇઝના વણી લેશું। ચણાના લોટના વાનવા લગભગ તો બધાને ભાવતા જ હોય છે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો વાનવા તળી લેશું। તેલ ગરમ થઈ જાય એટલે ગેસ આપણે ધીમો કરી લેવાનો। કમેન્ટ કરજો વાનવા કોને કોને ભાવે છે। મને તો બહુ જ ભાવે છે। તો વાનવા આપણે સારી રીતે તળી લઈશું। તો કાઠિયાવાડી વાનવા તૈયાર છે। દહીં સાથે કે નાસ્તામાં ચા સાથે ખાઈ શકો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।